નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ભાવિક અસાઇનમેન્ટના ઇંગ્લિશના સોલ્યુશનના પાછલા વિડીયોમાં આપણે અહીંયા સુધી જોયું હતું અને આ વિડીયોમાં આગળનું આપણે શરૂ કરીએ. તો આગળના ફકરા ઉપરથી સવાલ જવાબ છે, વાય વોઝ બ્લેન્ડફોર્ડ કન્ફ્યુઝડ? તો જવાબમાં તમારે લખવાનું છે, બ્લેન્ડફોર્ડ વોઝ કન્ફ્યુઝડ બીકોઝ he felt a strong urge to follow the young girl, yet he also had a deep longing for the woman who had given him great courage and strength. આટલો જવાબ આવશે. બીજો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ બ્લેન્ડફોર્ડ નોટિસ અબાઉટ ધ એલ્ડરલી લેડી? તો એના જવાબમાં આવશે, બ્લેન્ડફોર્ડ નોટિસ્ડ ધેટ ધ એલ્ડરલી લેડીઝ પેલ પ્લમ્પ ફેસ વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ. આટલો બીજાનો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ વિલ ધ સેકન્ડ પેર ઓફ આઈઝ ડુ? તો જવાબમાં આવશે, ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વિલ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ? તો જવાબમાં આવશે, ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ એન્ડ ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. આટલો એનો જવાબ આવશે. આગળનું જોઈએ, પ્રશ્ન છે, વોટ ડઝ શુભાંગી સે અબાઉટ હ્યુમન બીંગ્સ? તો જવાબમાં આવશે, શુભાંગી સેઝ ધેટ ધ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ. બીજો પ્રશ્ન, હાઉ કેન વી હેલ્પ બર્ડ્સ? તો જવાબમાં આવશે, વી કેન ઓફર ગ્રેન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. આગળનો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ટીચર સડનલી ડુ? તો જવાબમાં લખવાનું છે તમારે, સડનલી ટીચર પુટ હેલન્સ હેન્ડ અંડર ધ વોટર ટેપ. બીજો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ હોટ ફ્રોમ ધ ગિવન એક્સ્ટ્રેક્ટ. એક્સ્ટ્રેક્ટ એટલે કે ફકરો. ફકરામાંથી તમારે હોટનો ઓપોઝિટ વર્ડ ફાઇન્ડ કરવાનો છે. તો એમાં જવાબમાં તમારે ખાલી એટલું લખવાનું છે કે કુલ. આગળનો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ યંગ વુમન, મતલબ કે જે યંગ વુમન છે એનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન. તો જવાબમાં આટલું આવશે, અ યંગ વુમન વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર, હર આઈઝ વેર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ, હર લિપ્સ એન્ડ ચીન હેડ અ જેન્ટલ ફર્મનેસ. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ બ્લેન્ડફોર્ડ નોટિસ? બ્લેન્ડફોર્ડે શું નોટિસ કર્યું? તો જવાબમાં આવશે, બ્લેન્ડફોર્ડ નોટિસ્ડ that she did not have a rose. આગળનો પ્રશ્ન છે, which organization did Arun found at the age of 17? તો જવાબમાં આવશે, at the age of 17 Arun founded the NGO Environmentalist Foundation of India EFI. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, why did Arun start the turtle walk? તો એના જવાબમાં આ પ્રમાણેનું આવશે, Arun started the turtle walk to see turtle eggs and young hatchlings in Chennai. આટલો આનો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે, when is incandescent light produced? તો એના જવાબમાં અહીંયા બેઠું આપેલું છે, incandescent light is produced when a substance is heated so much that it begins to glow. બીજો પ્રશ્ન છે, find a word from the paragraph. પેરેગ્રાફમાંથી શબ્દ શોધો that means release, કે જેનો મતલબ થાય રિલીઝ. તો એનો જવાબ આવશે ખાલી emit. એમિટનો મતલબ થાય રિલીઝ. આગળનો પ્રશ્ન છે, વોટ ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરા શેનાથી ઇમ્પ્રેસ થઈ ગયો? તો જવાબમાં આવશે, ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ રામસિંગ ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપરા. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ પ્રેમ ચોપરા નોટ ટેક નોટિસ ઓફ? તો જવાબમાં આવશે, પ્રેમ ચોપરા ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ પ્રિન્સિપલ્સ. આટલો એનો જવાબ આવશે. આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ અને આગળના વિડીયોમાં આગળનો ફકરો આપણે જોઈશું.